કપડવંજ તાલુકાના રામ તલાવડી ગામે પ્રવેશ ઉત્સવ 2025ની ઔપચારિક શરૂઆત થઈ હતી। કપડવંજ તાલુકાના રામ તલાવડી ગામે આજથી શાળા પ્રવેશ ઉત્સવ 2025ની ઔપચારિક શરૂઆત થઈ હતી। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સ્તરને ઊંચું કરવા અને દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા શાળા પ્રવેશ ઉત્સવની આ 22મી શ્રેણી છે। આયોજન પંચના ચેરમેન યમલભાઈ વ્યાસના હસ્તે રામ તલાવડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવની ઉદ્ઘાટન વિધિ યોજાઈ હતી। આ પ્રસંગે વ્યાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું લક્ષ્યાંક કે ગામડાના અંતિમ મુલાના સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચે। તેમણે વધુમાં જણાવ્યું કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ દીકરીઓ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે। સાથે જ રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ માટે પણ અનેક નવીન અભિગમ અપનાવ્યા છે। શાળા પ્રવેશ દરમિયાન ચેરમેને ધોરણ 1 તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી। આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી એયુ પંચોલી, મામલતદાર સાવન જોશી, સરપંચ, શિક્ષકગણ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આંગણે ચેરમેને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશો પણ આપ્યો હતો। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ।